મારું નામ મધુબેન બારૈયા, હું ભાવનગર થી આવું છું। અખિલ ભારતીય કોળી સમાજમાં મહિલા અધ્યક્ષ છું અને ખાસ કરીને તો મારે એ જણાવવાનું, હનુમંત હોસ્પિટલ ખાતે આવેલી છું ભાઈ નવનીતભાઈની મુલાકાતે। મને ખાસ જાણવા તો એવું મળ્યું છે કે નવનીતભાઈની મુલાકાતે મારો આખો બોળો કોળી સમાજ ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યો છે। પણ ખાસ તો એ જણાવવાનું છે કે સરકાર આટલું બધું કામ કેમ છે, કારણ કે જે એના દાડિયાઓ છે જયરાજના, એને પકડવામાં આવ્યા છે અને જયરાજને કેમ પકડતા નથી? જયરાજને મેન તો આરોપી જયરાજ જ છે, કારણ કે દાડિયા શું કરે, એને દાડિયા મોકલ્યા હતા, મેલ માલિકને પકડો। અને કાલે આમના દીકરાને મોહિતને બોલાવવામાં આવ્યો તો રીવાબાએ કે ભાઈ તારા પપ્પાને કે છે રાજકારણ મૂકી દે, તો ભાઈ તો બિચારો ખાટલામાં ઉતો છે મારો ભાઈ, એમાં ક્યાં એનું રાજકારણ આવ્યું? એને ક્યાં કોઈને માર્યા છે? એને ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? ખરાબ તો તમે કર્યું છે। આ ગુનામાં ગમે એ હોય, જયરાજ હોય કે જયરાજના પિતા માહા આતા હોય ગમે એને હોય, સજા કડકમાં કડક મળવી જોઈએ। ખાસ તો પોલીસ તંત્રને જણાવવાનું છે કે ભાઈ તમારી મિલીભગત તમે ક્યાં સુધી આવી હકવશો, અને જો હવે તમારી મિલીભગત હકવશો તો અમે ડીએસપી સુધી પહોંચશું અને આને ઉગ્ર આંદોલન કરશું અને ક્યાંક તો સીસીટીવી કેમેરા પણ એના આયર ભાઈએ ઉતારી લીધા છે, એ પણ મને જાણવા મળ્યું છે। અને ભાઈને દીકરાને એવું કીધું છે કે હજી ધમકી દેવામાં આવે છે, એના પપ્પા દવાખાનામાં છે તો પણ ધમકી દેવામાં આવે છે એને। એટલે માટે મારે ખાસ કહેવાનું, ખાખી વર્દી વાળાને તો ખાસ કહેવાનું છે કે ભાઈઓ તમે શું કામ આમાં સપોર્ટ કરો છો? તમે શું કામ તમારા મા બાપનું ધાવણ લેજવો છો? તમને નોકરી મળી છે, કાંઈક ઓલેથી તમે નોકરી ગુમાવવાની હું કામ મહેનત કરો છો? મારો સમાજ, આપણો કોળી ઠાકોર સમાજ એવડો છે કે હરેક ખૂણે ખૂણેથી અમે હાજર કરશું અને ઉગ્ર આંદોલન કરશું। અને ખાસ ડીએસપી સાહેબને કહેવાનું છે, રીવાબાને ખાસ કહેવાનું છે કે દીકરાને બોલાવીને ધમકી હું કામ હજી આપો છો? તમે મહિલા થઈને એને હું કામ ધમકી આપો છો? અમને કયો, અમે મુલાકાતે આવ્યા છે, અમે તમને જડબાતોડ જવાબ આપીશું। રીવાબાને મારે ખાસ જણાવવાનું એટલું છે।